ચલો ઇક્લિપ્સ ઇથેન એનું સ્ટ્રક્ચર કેવું હશે કે આપણે કેની અંદર લખી ન્યુમેન પ્રોજેક્શન ની અંદર લખું ઇક્લિપ્સ નો મતલબ શું થશે કે જે આગળના ત્રણ હાઇડ્રોજન હશે અને પાછળના ત્રણ હાઇડ્રોજન એક્ઝેક્ટ એકબીજાની પાછળ હશે ઓકે તો અહીંયા H1 H2 H3 and H4 H5 and H6 કે ઇથેન નું સ્ટ્રક્ચર કેવું હોય આપણે તો કે CH3CH3 તો આની અંદર કેવું હશે ત્રણ હાઇડ્રોજન આવી રીતે હશે તમારી બાજુ અને ત્રણ હાઇડ્રોજન આવી રીતે પાછળ હશે એક્ઝેક્ટ એકબીજાની પાછળ ઓકે તો હવે આની અંદર આપણે શું પ્રૂવ કરવાનું છે તો કે આપણે મેં કીધું ને કે S32 C32 S33 sigma H and S36 E તો આપણે પહેલા આની અંદર ઇમ્પ્રોપર રોટેશનલ આપવું છે આપણે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ઓકે તો પહેલા આપણે શું આપીશું તો તેની અંદર કઈ એક્સિસ પ્રેઝન્ટ છે C3 એક્સિસ ઓકે તો કે આ બે વચ્ચે ના બે વચ્ચે કેટલાનો અંતર છે 120 નો મિનિમમ આપણે રોટેશન ની અંદર કેટલું આપી શકીએ જેથી કન્ફિગ્યુરેશન ચેન્જ ના થાય તે કેટલા રોટેશન કરી શકીએ 120 ઓકે તો આપણે m 360 by 120 કે બાકીની 36 m 3 માની અંદર C3 એક્સિસ આવશે ઓકે જે આ હોવામાં છે કે અને આ પ્લેન બોર્ડની અંદર હશે ઓકે તો આને આપણે C31 આપો C31 ઓકે C31 ફેરવો તો ક્યાં આવશે H1 અહીંયા જશે ઓકે તો 180 ફેરવો અને તો H1 ક્યાં જશે અહીંયા H3 ક્યાં જતો રહેશે અહીંયા અને H2 ક્યાં જતો રહેશે અહીંયા ઓકે તો સેમ ટુ સેમ જે પાછળના હાઇડ્રોજન છે તો એ પણ ચેન્જ થશે તો H4 ક્યાં આવશે અહીંયા H4 ઓકે H5 ક્યાં જશે અહીંયા ઓકે H6 ક્યાં જશે અહીંયા H6 ઓકે હવે આપણે શું કરવું છે કે સિગ્મા H કે ઇમ્પ્રોપર રોટેશનલ આપણે શું આપવું છે Sm ઓકે તો એની અંદર આપણે શું કરીશું સિગ્મા H આપો સિગ્મા H આપશો તો શું થશે હવે સિગ્મા H એટલે હોરિઝોન્ટલ પ્લેન પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર ઓકે તો આ સ્ટ્રક્ચર કેવી રીતે છે આવી રીતે છે ઓકે તો હવે આ આગળના કોણ છે અને આ પાછળના કોણ છે કે અને આપણી આ C3 એક્સિસ છે ઓકે તો હવે આને આપણે વચ્ચેથી પ્લેન પાસ કરીશું તો જે પાછળના આઇટમ છે એનું રિફ્લેક્શન ક્યાં આવશે આગળના આઇટમનું રિફ્લેક્શન પાછળ આવશે ઓકે તો હવે જે પાછળના જે આઇટમ છે એ ક્યાં જશે આગળ આપણી બાજુ ફ્રન્ટ બાજુ ઓકે તો H5 ક્યાં જશે ઉપર ઓકે અહીંયા H5 પાછળ છે આગળ જશે અને H1 અહીંયા H4 છે પાછળ આગળ લઈ લો H6 પાછળ છે આગળ લઈ લો તો પાછળ કોણ જતું રહેશે તો કે H1 H2 and H3 કે તો H1 ને પાછળ જવાનું પછી H2 ને પાછળ જવાનું કે અને H3 પણ પાછળ જતો રહેશે કે આપણે આ શું થયું આ પ્રોસેસ પૂરી પહેલા C3 બનાવ્યું પછી સિગ્મા H આપ્યું તો એને શું કહેવાય S31 કે હવે S3 ડાયરેક્ટ હવે બેઓ સાથે આપણે કરીએ S32 કે S32 કહીશું તો પહેલા C3 આપો ચલો આને C3 આપશો H1 અહીંયા જશે અને S32 છે એટલે ડાયરેક્ટ સિગ્મા H કે તો બેઓ સાથે પ્રોસેસ કરીએ H1 અહીંયા આવશે અને પાછો ઉપર આવી જશે કે તો H1 H2 અહીંયા જશે અને ઉપર આવશે અને H3 અહીંયા જશે અને ઉપર આવી જશે કે હવે શું થશે તો કે જે ઉપર હતા તે પાછળ જતા રહેશે કે બટ રોટેટ થઈ કે તો હવે H1 એની સાથે કોણ છે H4 તો H4 H2 કે તો 5 H6 આવશે ને પાછળ અને અહીંયા H5 કે પાછું આપણે શું કરીશું S33 આપો કે S33 આપશું તો આ હાઇડ્રોજન ક્યાં આવશે H1 અહીંયા આવશે H3 અહીંયા આવશે H2 અહીંયા આવશે કે બટ આપણે એને S33 આપીશું તો રોટેશન પ્લસ રિફ્લેક્શન અને રિફ્લેક્શન પણ આપવું પડશે ઓકે તો H1 H2 H3 H1 અહીંયા આવશે H3 અહીંયા આવશે અને H2 અહીંયા આવશે કે અહીંયા આવશે બટ પાછળ જતા રહેશે ઓકે તો H1
3NH2 કે આગળ કોણ આવશે આગળથી તો કે આ જે H4 છે કે એ અહીંયા જશે કારણ કે રોટેટ કરવાનું 120 ડિગ્રી કે એ ક્યાં જશે આગળ H4 H6 and H5 કે પાછો ને આપણે રોટેશન કરીશું S34 કે ચલો S34 કરીશું તો પાછું એને રોટેશન આપવાનું અને રિફ્લેક્શન કરવાનું અહીંયા રોટેશન આપશો તો H1 અહીંયા આવી જશે ઓકે પાછું રિફ્લેક્શન થશે તો ઉપર આવી જશે તો અહીંયા શું આવશે H1 કે હવે બીજા લખી નાખો H2 ક્યાં જતું રહેશે H1 અહીંયા આવશે તો અહીંયા H3 આવી જશે અને H2 અહીંયા જતું રહેશે કે હવે તો H4 અને H5 અને 6 ક્યાં જતા રહેશે પાછળ H4 H6 and H5 કે હવે S35 ઓકે તો પાછું શું થશે પાછું રોટેશન થશે રોટેટ કરો 120 ડિગ્રી તો આ H1 અહીંયા આવશે પણ ક્યાં જતો રહેશે પાછળ કે ઉપર કોણ આવશે તો પેલા પાછળ લખી નાખો પાછળના H1 કે પાછળ તો જશે H3 ને H2 કે હવે ઉપર કોણ આવશે H4 અહીંયા આવી જશે આની સાથે H4 H6 and H5 કે હવે S36 આવશે તો શું થશે તો કે જે H1 છે એ અહીંયા આવી જશે 120 ડિગ્રી આપણે પાછળ આવશે બટ એનું આપણે રિફ્લેક્શન પણ આપવાનું છે તો H1 આગળ આવી જશે કે તો આપણને શું મળશે H1 H2 કે H2 અહીંયા આવશે H2 and H3 અને અહીંયા શું આવશે H4 H5 and H6 કે તો આપણે જ્યાં આની અંદર જે પોઝિશન પર જે બધા હતા સ્ટાર્ટિંગ કોમ્પાઉન્ડ ની અંદર કે એ જ આપણને મળી ગયા પાછા અહીંયા તો આ આઇડેન્ટિટી એલિમેન્ટ મેળવો S36 ઉપર કે આ ઇનપ્રોપર રોટેશન ની અંદર આપણે જોયું ઇક્લિપ્સ ઇથેન ની અંદર કે હવે આપણે જે પ્રૂવ કરવાનું છે તે જોઈએ કે આપણે શું પ્રૂવ કરવાનું છે કે S31 શું થાય C31 એ તો આપણને ખબર જ છે સિગ્મા h S31 શું થાય C31 સિગ્મા h કે અહીં આપણે જોયું કે હવે S32 શું થશે આપણે તમને એક્ઝામમાં એવું છે ઇક્લિપ્સ ઇથેન માટે પ્રૂવ કરો S32 C32 કે આવું પ્રૂવ કરો કે તો હવે એના માટે શું કરવાનું તો કે આપણે S32 છે તો આપણે બે રીતે લખી શકીએ S31 S31 આ રીતે લખી શકીએ કે હવે S31 એટલે શું થાય તો કે C31 સિગ્મા h S31 પાછું એટલે C31 સિગ્મા h તો આ બે C31 C31 એને શું લખી શકીએ આપણે C32 આ બેનો સરવાળો કર્યો આપણે જોઈ શકીએ એ પ્રમાણે હવે અહીંયા શું થશે સિગ્મા h સિગ્મા h આને શું લખી શકીએ આપણે સિગ્મા h સ્ક્વેર કે C32 સિગ્મા h સ્ક્વેર કે તો હવે ઇવન નંબર આવ્યો સિગ્મા h સ્ક્વેર આપણે જે Cn n e1 સિગ્મા C raised to n e1 કે તો ઇવન નંબર આવ્યો આની જગ્યાએ શું છે આઇડેન્ટિટી e કે તો C32 આઇડેન્ટિટી e કે હવે આઇડેન્ટિટી ગમે તેની સાથે મલ્ટીપ્લાય થાય આની અંદર કઈ ચેન્જ થશે નહીં તો ખાલી એની અંદર C32 થઈ ગયું પ્રૂવ આપણે S32 C32 કે એવી રીતે જ આપણે S33 એનું પણ તમને લોકોને પૂછી શકે કે તો આપણે S33 નું જોઈએ હવે કે એક્ઝામ માં કેવી રીતે પૂછશે S33 prove S33 is equal to sigma h in eclipse ethane કે તો આપણે કઈ રીતે કરીશું તો જો S33 એટલે આપણને શું મળે
C31 into sigma h ओके આની જગ્યાએ પણ લખી શકીએ C31 into sigma h પાછું C31 into sigma h ઓકે તો C31 શું લખી શકીએ આપણે C33 ઓકે into અહીંયા શું લખી શકીએ આપણે sigma h square એને ભેગા કરી દો into sigma h આવું લખી શકીએ હવે આપણે જોયું કે C33 e આઇડેન્ટિટી e થાય કે અને sigma h square એટલે શું થાય તો પણ આપણે e મળે કે અને અહીંયા શું થશે તો sigma h એ વધશે તો આઇડેન્ટિટી ઇન્ટુ આઇડેન્ટિટી આવશે કે ઇન્ટુ sigma h કે 1 into 1 એના જેવું કે e નો રો કેટલા જેવો છે આઇડેન્ટિટી નો 1 જેવો તમે તેની સાથે મલ્ટીપ્લાય કરો 1 into 1 કરો એટલે 1 જ આવે ને એ રીતે કે તો હવે e into sigma h એટલે શું આવશે sigma h થઈ ગયું પ્રૂફ S33 is equal to sigma h કે એવી જ રીતે આપણે કેવું મેળવી શકીએ તો કે S34 કે S34 નું શું મળશે તો કે આપણે લખી શકીએ S31 into S31 ચાર વખત લખવું પડે કે હવે S31 ની વેલ્યુ આપણી પાસે શું છે C31 into sigma h C31 into sigma h C31 into sigma h C31 into sigma h ચાર ઓકે અહીંયા 1 2 અને 3 એને ભેગા કરી દો એટલે C33 લખી દો ઓકે ઇન્ટુ C31 એક વધશે ઓકે ચાર વખત છે C3 ઓકે તો એક વખત લઈ દો ઓકે અહીંયા શું કરો કે sigma h ની કેટલી ઘાત થાય 1 2 3 4 વખત છે sigma h4 ઓકે તો અહીંયા C33 શું થશે આઇડેન્ટિટી e થશે કે C31 આવશે અને અહીંયા શું થશે sigma h ની 4 ઘાત ઓકે ઇવન નંબર છે તો એ આખું શું થઈ જશે e થઈ જશે ઓકે તો હવે આઇડેન્ટિટી નું મલ્ટીપ્લિકેશન થાય ગમે તેની જોડે ઓકે તો આપણને શું મળશે આ આઇડેન્ટિટી આની સાથે મલ્ટીપ્લિકેશન થાય તો C31 ઓકે તો S34 શું આવશે C31 એવી જ રીતે આપણે કેનું ફાઇન્ડ કરી શકીએ તો કે S35 ઓકે તો આપણે શું લખી શકીએ 5 વાર લખી શકીએ S31 into S31 into S31 1 2 3 4 and 5 S31 ઓકે હવે S31 ની વેલ્યુ શું થાય તો કે C31 into sigma h ઓકે હવે અહીં આપણે શું લખી શકીએ તો કે C31 કેટલી વાર આવશે 5 વખત આવશે તો C35 into 5 વખત sigma h આવશે ઓકે હવે અહીં આપણે શું કરી શકીએ તો કે C33 into C32 5 વખત થઈ ગયું કે આ રીતે આપણે લખી શકીએ કે 3 ને 2 5 ઉપરનો સરવાળો થાય એટલે C35 આપી દીધું ઓકે અહીંયા આપણે એટલે લખી શકીએ sigma h ની 4 into sigma h ઓકે sigma h raised to 4 into sigma h 5 થઈ જશે હવે C33 શું થશે e and C32 એમને રાખી લો ઓકે તો આની ઇવન નંબર ઓકે sigma h ની ઇવન નંબર તો શું થશે e ઓકે into sigma h ઓકે આઇડેન્ટિટી મલ્ટીપ્લાય થશે તો શું બનશે ખાલી C32 into sigma h તો S35 આપણે શું મળશે C32 into sigma h હવે આપણે લાસ્ટ નંબર જોઈ લઈએ કે S36 કે તો કેટલી વાર આવશે 6 વાર આવશે S31 કે તો એને આપણે શું લખી શકીએ C36 લખી શકીએ ઓકે અને sigma h ની 6 કે હવે આનું શું થશે C33 into C33 લખી શકીએ આપણે કે અહીંયા શું લખી શકીએ તો કે sigma h ની 6 ઇવન નંબર છે કે તો અહીંયા e આવી જશે ડાયરેક્ટ અને C33 e થાય અને C33 પણ e થાય કે તો અહીંયા 1 into 1 into 1 એના જેવું છે તો આપણે આઇડેન્ટિટી e એકવાર કે તો S36 e કે તો આપણે એક્ઝામમાં તમને આ રીતે પૂછે કે પ્રૂવ S35 C32 into sigma h તો આ રીતે પ્રૂવ કરવું કે ઇક્લિપ્સ નો સ્ટ્રક્ચર જો વધારે માર્કમાં પૂછેલું હોય માર્ક ઉપર ડિપેન્ડ કરે કે આપણે તમારે કેટલું લખવું તો આપણે જે સ્ટ્રક્ચર ડ્રો કર્યા હતા ઓકે જો લોંગ ક્વેશ્ચન માં તમને પૂછે કે explain the improper rotational axis on equilateral
ઇટ્સ ઇફેક્ટ્સ બધું જ આવી રીતે ડિસ્કસ કરવાનું. ઓકે, હવે સ્ટેગર્ડ ઇથેન માટે તમારી માટે હોમવર્ક. ઓકે, સ્ટેગર્ડ ઇથેનનું સ્ટ્રક્ચર તમને બતાવી દઉં છું. કેવું થશે? આવી રીતે થશે. ઓકે, હાઇડ્રોજન H1 H2 H3 H4 H5 and H6. ઓકે, આ છે સ્ટેગર્ડ ઇથેનનું સ્ટ્રક્ચર. ઓકે, તો આની માટે તમારે જે હું સ્ટ્રક્ચર બતાવ્યા. ઓકે, S6 આની અંદર કઈ 6 C6 આવશે. કઈ આવશે? C6. કારણ કે મિનિમમ રોટેશનલ એંગલ કેટલાનો છે? તો કે 60 ડિગ્રીનો. જો 1 2 3 4 5 6. ઓકે, 60 ડિગ્રીનો હશે. ઓકે, 6 ફોલ્ડ છે. ઓકે, તેથી આનો એંગલ કેટલાનો હશે? રોટેશનલનો 60 ડિગ્રી આપણે રોટેટ કરી શકીએ. કન્ફિગરેશન ચેન્જ થશે નહીં. ઓકે, તો આપણને કઈ એક્સિસ મળશે? જો અહીં n = 360 by 60. ઓકે, n = 6. તો આપણે C6 એક્સિસ પ્રેઝન્ટ હશે. ઓકે, તો ઉપર મળી જશે C6 થશે. ઓકે, તો આને આપણે રોટેટ કરી શકો. ઓકે, તો એવી રીતે તમે ઇમ્પ્રોપર રોટેશન કરો. S61 કરો, S62 કરો, C6 S66 સુધી આના રોટેશન આપો. ઓકે, હોમવર્ક માં છે તમારું અને એની માટે આવી રીતે ફાઇન્ડ કરો. ઓકે, સ્ટેગર્ડ ઇથેન માટે. ઓકે, અને પછી કઈ પ્રોબ્લેમ હશે તો હું તમને સોલ્વ કરાવી દઉં. ઓકે, આજ માટે આટલું.